ગુડ મોર્નિંગ એન્ડ મોર્નિંગ. આપણી પાસે આ વેટ લોસની આખી કીટ છે. આ એકચ્યુઅલી વેટ લોસ નથી પણ ફેટ લોસ થાય છે, ઈચ લોસ થાય છે અને વેટ મેનેજ થાય છે. વેટ મેનેજ એટલે જે લોકો બહુ જ અતિશય જાડા છે એ લોકો બોડી શેપમાં આવે છે અને એમનું બોડી પાતળું થાય છે અને મસલ્સ બિલ્ડ થાય છે. ફેટ બોડીમાં ઘટે છે અને મસલ્સ બિલ્ડ કરે છે. અને જે પાતળા લોકો છે એના મસલ્સ બિલ્ડ થવાના કારણે બોડી શેપમાં લાગે છે. તો આનું નામ છે શેપ શિફ્ટ. તો નામ બી એ છે. ઓકે, તો એક બાય વન કરીએ. આ પહેલી જે દેખાય છે એ આપણી પાસે કેપ્સ્યુલ છે, ફેટ બર્નર કેપ્સ્યુલ છે. બરાબર, જે તમારે મોર્નિંગમાં ઉઠીને નવણા કોઠે એક લેવાની હોય છે, ડેઈલી એક લેવાની હોય છે. પછી આ જે છે બીજું છે લેમન ફ્લેવરનું પ્રીમિક્સ ટી. આ છે એક ટી છે જે તમારે ગરમ પાણીમાં સવારે 10 થી 11 વાગે અને સાંજે 4-5 વાગે 6 વાગે જ્યારે બી તમે ટી ટાઈમ હોય, તમારો ચાનો ટાઈમ હોય ત્યારે તમે લઈ શકો છો. બરાબર. ત્રીજું આ જે છે એ શેક છે. આ શેક જે છે એની ઉપર લખ્યું છે મેલ રિપ્લેસમેન્ટ. તમે અહીંયા વાંચો, મેલ રિપ્લેસમેન્ટ વેટ કંટ્રોલ અને મેનેજમેન્ટ. મેલ રિપ્લેસ એટલે કે જે તમે ખાઓ છો એ ખાવાની જગ્યાએ તમારે આ શેક લેવાનો છે. હવે એમાં તમે બપોરે બી લઈ શકો અને તમે રાત્રે બી લઈ શકો. જો તમારું વજન બહુ ઝડપથી ઉતારવું હોય તો તમે 2 ટાઈમ લેજો. અને જો તમને એવું થાય કે ના ભાઈ મારે મહિનામાં 2-3 કિલો ઉતારવું છે તો એક ટાઈમ તમે લઈ શકો છો. પણ બહુ અતિશય જાડા છે જેમને સારું રિઝલ્ટ જોઈએ છે એને 2 ટાઈમ લેવાનું છે. બરાબર. હવે લેવાનું છે કેવી રીતે? આ સવારમાં ઉઠીને મોર્નિંગમાં લેવાનું છે. પછી તમે ચા ભાખરી કે મોર્નિંગમાં જે નાસ્તો કરતા એ નાસ્તો કરવાનો છે. એના પછી તમારે 10-11 વાગે ગરમ પાણીમાં આની અંદર એક આમ સચેટ આવશે, એ ટેબ્લેટ લેવાની, એ પાવડર આવશે એક સચેટ. એ ગરમ પાણીમાં નાખશો એટલે ટી બની જશે. એ એક સવારમાં 10-11 વાગે લેવાનું. બપોરે તમે જે દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો ખાવાનું છે. જો એક ટાઈમનું રિપ્લેસ કરવાનું હોય મેલ તો તમે રાતનું ઓછું કરજો. બને તો રાતનું જ નહીં ખાવાનું અને રાતનું ખાવાનું થાય તો ઓછું ખાવાનું. ઓકે, તો રાત્રે પાછું 4-5 વાગે આ પાછી ટી પીવાની છે અને રાત્રે આ શેક પીવાનો છે. તમારે 300 ml દૂધ લેવાનું છે તર ઉતારીને, જેના ઉપર દૂધની તર ના હોવી જોઈએ. ગરમ કરીને તર ઉતારી ઠંડુ દૂધ લેવાનું છે. એમાં 1 ચમચી આની અંદર સ્કૂપ આવશે, એ નાખી એનો શેક બનાવવાનો છે. તમે બ્લેન્ડર બી લઈ શકો, મિક્સર બી કરી શકો. બરાબર. અને તમને વધારે લાગે તો આપણી પાસે આ સરસ મજાનું શેકર બી છે. તો આની અંદર મસ્ત સ્ટીલનું શેકર છે. તો શેકર બી તમે જો બહુ મસ્ત છે. તો શેકરમાં નાખો અને એને બરાબર મિક્સ કરો અને તમે ધીમે ધીમે એ શેકને એન્જોય કરી શકો છો. બરાબર. અને હવે તમને રાત્રે છતાં બી આ શેક પીધા પછી ભૂખ લાગે તો તમે મમરા છે અને ખાસ પોપકોર્ન હોય તો પોપકોર્ન ખાઈ શકો. ચટપટું ખાવું હોય તો શેક પીવો છો એટલે આ કીટ ચાલે છે તો તમે ટ્રાય કરો કે તળેલું ઓછું ખવાય, કાર્બોહાઈડ્રેટ ઓછા લેવાય એટલે કે રોટલી ભાખરી ઓછા ખવાય એમ સારું. બરાબર. ફ્રૂટ ને એવું તમે વધારે ખાઈ શકો છો. એની સામે સલાડ વધારી દો, એની સામે તમે દાળ, મગ, મઠ, પ્રોટીન વધારી દો તો તમને બહુ સરસ રિઝલ્ટ મળશે. અને હજી જો તમને એવું લાગતું કે ભૂખ લાગી છે તો આપણી પાસે આ પ્રોટીનનો ડબ્બો છે. તો તમે પ્રોટીન બી આ શેકની અંદર અડધી ચમચી મિક્સ કરી શકો છો. આવી રીતે લેવાનું છે. બરાબર. અને શેક પીધા પછી અડધી કલાક પછી જ્યારે તમે આ શેક પીવો રાત્રે તો ખાસ અડધી કલાક પછી 1 ગ્લાસ પાણી ખાસ પીવાનું છે. એ યાદ રાખજો. શેક તમે પીવો છો દૂધમાં તો તમારે થોડું થોડું ધીમે ધીમે તમે શેક પીશો એટલે તમારું પેટ ભરાઈ જશે. પણ અડધી કલાક રહીને તમને તરસ લાગે કે ના લાગે તમારે 1 ગ્લાસ પાણી પીવાનું છે. તમે 1 ગ્લાસ પાણી પીશો એટલે તમને ભૂખ જ નથી લાગતી. બરાબર. પણ છતાં બી જો ભૂખ લાગે તો તમે મમરા કે કોઈ હળવો નાસ્તો કરી શકો છો. રોટલી ભાખરી નથી ખાવાના, બાકી તમે શાક ને એવું ખાઈ શકો છો. ઓકે, તો આખી કીટ છે. તમને ન ખબર પડે તો મને ફોન કરી શકો છો. થેન્ક યુ.